સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ। ગુજરાતમાં ફરીથી તાપમાનમાં વધારો। લોકસભા ચૂંટણી જાહેર થયા પછી પક્ષોને મળેલી દાનની વિગતો। ભાજપને એસેટ દિવસ રોજ સરેરાશ 3.47 કરોડ તો કોંગ્રેસને 62,000 દાન મળ્યું। તૈયાર રહેજો, વરસાદનો છે વર્તારો। પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની નવી આગાહી। રાજ્યમાં એકવાર ફરીથી કમોસમી વરસાદની આગાહી। હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહી સામે ગુજરાતના ખેડૂતોને અગમચેતી રાખવા ખેતી નિયામકની કચેરીનો અનુરોધ। ઠંડા પ્રદેશના ટ્યુલિપ ફૂલો ગુજરાતમાં। સાબરમતી રિવરફ્રન્ટના ગ્લો ગાર્ડનમાં મનમોહક ટ્યુલિપ ફૂલો ઉગાડવામાં આવ્યા। બાળ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા। કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। પીપોદરા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયા। કોંગ્રેસમાંથી કોકિલાબેન બળવંતસિંહે ભર્યું ફોર્મ તો ભાજપમાંથી સુરેખાબેન રણજીતભાઈએ ફોર્મ ભર્યું છે તો બાળ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તો બાળ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા છે જ્યાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। પીપોદરા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયા છે। બાળ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા। કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। પીપોદરા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયા। કોંગ્રેસમાંથી કોકિલાબેન બળવંતસિંહે ભર્યું ફોર્મ તો ભાજપમાંથી સુરેખાબેન રણજીતભાઈએ ફોર્મ ભર્યું છે તો બાળ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તો બાળ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા છે જ્યાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। પીપોદરા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયા છે। બાયડ પેટા ચૂંટણી પીપોદરામાં જે કરવામાં આવી રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટીને સુરેખાબેનને મેન્ડેટ આપવામાં આવી છે। તે પૂરી જોશથી અને કાર્યકર્તાઓના સહયોગથી ભારતીય જનતા પાર્ટી વિજય બનશે તે મને ખાતરી છે। પીપોદરા તાલુકા પંચાયત સીટની ચૂંટણીની જાહેરાત થયેલી તો આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી તો કોંગ્રેસ પાર્ટી દ્વારા કોકિલાબેનને મેન્ડેટ મળેલ છે અને કોંગ્રેસ પાર્ટી ખૂબ જુસ્સાથી અને જોશથી આ ચૂંટણીમાં ઉમેદવારી કરી છે અને 100% કોંગ્રેસ પાર્ટીની જીત થશે એવી અમે તમામ મતદારો પાસે આશા રાખીએ છીએ। આખા ગુજરાતની અંદર પેટા ચૂંટણી અને ચૂંટણીઓનો માહોલ જામ્યો છે। મારી વિધાનસભા બાયડ વિધાનસભામાં 2 બાય ઇલેક્શન છે। એક પીપોદરા અને બામણી સીટ માલપુર તાલુકામાં એક છે તાલુકા પંચાયતનું અને એક તાલુકા સીટનું બાયડ તાલુકાની અંદર છે। બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને ભારતીય જનતા પાર્ટી આ બંને સીટો જંગી બહુમતીથી જીતશે। સાથે સાથે ગુજરાતની અંદર તમામ નગરપાલિકાઓ બાય ઇલેક્શન હોય કે તાલુકા જિલ્લા પંચાયતના ઇલેક્શનો હોય તમામ જિલ્લાઓ અને તાલુકાઓની અંદર અને નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે અને સ્પષ્ટ બહુમતીથી મારી વિધાનસભાની સીટો જંગી લીડથી બંને તાલુકાની સીટો જીતીશું એવી શુભકામનાઓ સાથે કાર્યકર્તાઓ તમામ એડી ચોટીનું જોર લગાવશે અને એમના સહકારથી અમે ગુજરાતની અંદર તમામ કાર્યકર્તાઓ એ સીટો જીતાડવા પ્રયત્નશીલ રહેવાના છે અને પ્રયત્ન કરીને જીતાડવાના છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપે જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાઓના ઉમેદવારોની યાદી જાહેર કરી છે। આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી આ ચૂંટણીઓમાં કુલ 160 બેઠકો માટે મતદાન થશે જેમાંથી 105 બેઠકો અનામત અને 55 બેઠકો બિન અનામત છે। તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ઠંડીમાં આંશિક વધારો થયો હતો। પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ 20 થી 25 કિલોમીટરની રહેવા પામી હતી। બર્ફીલા પવનને કારણે વાતાવરણ ટાઢુંબોળ થયું હતું। વહેલી સવારે અને રાત્રિના લોકોએ વધુ ઠંડીનો અનુભવ કર્યો હતો।
જામનગર શહેરમાં છેલ્લા 3 દિવસથી શીતલહેરનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે નગરજનોની હાલત કફોડી બની છે. હવામાન વિભાગના આંકડા અનુસાર શહેરનું લઘુત્તમ તાપમાન નોંધપાત્ર રીતે 2.8 ડિગ્રી ઘટીને 13.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જ્યારે મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન અંડર ગ્રેજ્યુએટ સેમેસ્ટરની ઓન ડિમાન્ડ પરીક્ષા 17મી ફેબ્રુઆરીના રોજ લેવાશે. આ માટે પરીક્ષા ફોર્મ 6 ફેબ્રુઆરી સુધી યુનિવર્સિટીના પોર્ટલ પર ઓનલાઈન ભરી શકાશે. નગરના લઘુત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રીના ઘટાડા સાથે શુક્રવારે લઘુત્તમ તાપમાનનો પારો 12.5 ડિગ્રી અટક્યો હતો. તેની સાથે સાથે મહત્તમ તાપમાનમાં પણ 1.6 ડિગ્રીના ઘટાડા સાથે પારો 30.6 ડિગ્રી અટક્યો છે. નગરના વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 85% જેટલું ઊંચું રહેવા પામ્યું હતું. નિર્મલા સીતારમણના બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે. હવે નવી કર વ્યવસ્થા હેઠળ રોજગારી મેળવનારા લોકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જોઈએ આ અહેવાલમાં. આગામી 6 વર્ષ મસૂર, તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કપાસનું ઉત્પાદન વધારવાનું 5 વર્ષનું મિશન. આનાથી દેશના કાપડ ઉદ્યોગને મજબૂતી મળશે. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે. બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે, જેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે. નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડિટ કાર્ડ, પહેલા વર્ષમાં 10 લાખ કાર્ડ જાહેર કરવામાં આવશે. એમએસએમઈ માટે લોન ગેરંટી કવર 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે. 1.5 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ થશે. સ્ટાર્ટઅપ માટે લોન રૂપિયા 10 કરોડથી વધારીને 20 કરોડ કરવામાં આવશે. ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રમકડા ઉદ્યોગ માટે ખાસ યોજના શરૂ કરવામાં આવશે. 23 આઈઆઈટીમાં 1.35 લાખ વિદ્યાર્થીઓ છે. આઈઆઈટી પટનાનો વિસ્તાર કરવામાં આવશે. એઆઈ માટે કૃત્રિમ બુદ્ધિમત્તામાં શ્રેષ્ઠતા માટે રૂપિયા 500 કરોડની જાહેરાત. આગામી 5 વર્ષમાં મેડિકલ એજ્યુકેશનમાં 75,000 સીટો વધારવાની જાહેરાત. મહિલાઓ માટે જાહેરાત કરવામાં આવી. SC/STના MSME મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ખાસ લોન યોજના. પહેલીવાર ઉદ્યોગ સાહસિક બનનારી મહિલાઓને 2 કરોડ રૂપિયાની ટર્મ લોન મળશે. વૃદ્ધો માટે મહત્વની જાહેરાત. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરીને 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી. TDS મર્યાદા વધારીને રૂપિયા 10 લાખ કરવામાં આવી. તમે 4 વર્ષ માટે અપડેટેડ ITR ફાઇલ કરી શકો છો. દેશમાં 200 ડે કેર કેન્સર સેન્ટર બનાવવામાં આવશે. તબીબી ઉપકરણો અને કેન્સરની દવાઓ સસ્તી થશે. 6 જીવનરક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી 5% ઘટાડી. 37 અન્ય દવાઓ અને 13 દર્દી સહાય કાર્યક્રમોને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. મધ્યમ વર્ગ માટે જાહેરાતો. હવે 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નથી. 0 થી 4 લાખ સુધી શૂન્ય ટેક્સ. 8 થી 12 લાખ સુધી 10% ટેક્સ. 12 થી 16 લાખ સુધી 15% ટેક્સ. 16 થી 20 લાખ સુધી 20% ટેક્સ. 24 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ. નવી વ્યવસ્થામાં કરદાતાઓ માટે મોટો ફાયદો. વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ બમણી કરવામાં આવી. TDS મર્યાદા વધારીને રૂપિયા 10 લાખ કરવામાં આવી. તમે 4 વર્ષ માટે અપડેટેડ ITR ફાઇલ કરી શકો છો. ભાડાની આવક પર TDS મુક્તિ વધારીને રૂપિયા 6 લાખ કરવામાં આવી. મોબાઈલ ફોન અને કાર સસ્તા થશે. EV અને મોબાઈલની લિથિયમ આયન બેટરી સસ્તી થશે. LED LCD TV સસ્તા થશે. કસ્ટમ ડ્યુટી ઘટાડીને 2.5% કરવામાં આવી. આવતા અઠવાડિયે દેશમાં નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે. 1 લાખ કરોડ રૂપિયાનું અર્બન ચેલેન્જ ફંડ બનાવવામાં આવશે. શહેરી વિસ્તારોમાં ગરીબોની આવક વધારવા માટે એક યોજના શરૂ કરવામાં આવશે. 1 લાખ અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે. 2025માં 40,000 નવા મકાનો સોંપવામાં આવશે. દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા માટેનો જળ જીવન મિશન કાર્યક્રમ 2028 સુધી લંબાવવામાં આવશે. ઉડાન યોજના સાથે 100 નવા શહેરો જોડાશે. પહાડી વિસ્તારોમાં નવા નાના એરપોર્ટ બનાવવામાં આવશે. ખેડૂતો માટે જાહેરાતો કરાઈ.
બિહારમાં મખાના બોર્ડ સ્થાપવામાં આવશે. મખાના ઉત્પાદન કરતા ખેડૂતોને ફાયદો થશે. કપાસના વધારે ઉત્પાદન માટે યોજના. ભારતના પરંપરાગત વસ્ત્ર ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકવાનો ઉદ્દેશ. ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી. દેશમાં પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે. 100 જિલ્લાઓને લાભ મળશે. ડેરી અને મત્સ્ય ઉદ્યોગ માટે 5 લાખ રૂપિયા સુધીની લોન. આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપના ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવામાં આવશે. બિહારના ખેડૂતોને મદદ કરવા માટે મખાના બોર્ડની રચના કરવામાં આવશે. કપાસના ઉત્પાદન માટે 5 વર્ષની કાર્ય યોજના. ઉત્પાદન અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આસામના નામરૂપમાં વિશાળ યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે. યુવાઓ માટે જાહેરાત કરવામાં આવી. દેશના 23 આઈઆઈટીમાં 6,500 બેઠકો વધારવામાં આવશે. મેડિકલ કોલેજોમાં 10,000 બેઠકો વધશે. 500 કરોડ રૂપિયાથી 3 એઆઈ કૃત્રિમ બુદ્ધિ શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવામાં આવશે. સ્ટાર્ટઅપ્સ માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોરવર્ડને પ્રોત્સાહન આપશે. કૌશલ્ય વધારવા માટે 5 રાષ્ટ્રીય સ્તરના કેન્દ્રો બનાવવામાં આવશે. આઈઆઈટી પટનાની ક્ષમતાનો વિસ્તાર કરાશે. બજેટમાં જાહેરાત. 50 પ્રવાસન સ્થળોનો વિકાસ થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની થિયરીની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે, પરંતુ તે પહેલા વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો તણાવ ઓછો કરવા માટે સીબીએસઈ તારીખ 1 ફેબ્રુઆરીથી કેન્દ્રીય બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું ફ્રી કાઉન્સેલિંગ શરૂ કર્યું છે. ટ્રેનોની સમયની પાબંદીમાં વધુ સુધારો કરવા માટે પશ્ચિમ રેલવેએ 5 ફેબ્રુઆરી 2025થી ભાવનગર ડિવિઝન થઈને ચાલતી હરિદ્વાર ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના આગમન પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફારો કર્યા છે. ભાવનગર શહેરમાં એકાએક તાપમાનનો પારો ઘટતા શિયાળાની કડકડતી ઠંડીએ પોતાનું જોર બતાવ્યું હતું. શહેરમાં લઘુત્તમ તાપમાન 1.3 ડિગ્રી જેટલું ઘટીને 15.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 73% સુધી પહોંચ્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ ડિજિટલ પરિવર્તન તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. યુનિવર્સિટીએ ડિજિટલ પ્રમાણપત્રો જારી કરવા માટે એક નવું ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ શરૂઆતમાં 8 પ્રકારના પ્રમાણપત્રો ઓફર કરવામાં આવશે. ડાંગરના પાકનું ઉત્પાદન અને ગુણવત્તા વધારવા માટે કાર્યરત અગ્રણી કંપની પ્રલચર બાયો પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ગોવા માર્ગદર્શન હેઠળ ઓલપાડ તાલુકા સહિતના વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતો માટે મંડળીઓ દ્વારા ઓલપાડ જીન ખાતે ઓલપાડ પુરુષોત્તમ ફાર્મ્સના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિબિર યોજાઈ હતી. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.